નમસ્કાર મિત્રો. હાલ આપ તમામ તૈયારીમાં લાગી જ ગયા હશો, કારણ કે આપણે તમામ જાણીએ છીએ કે હાલ જ્યારે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલમાં પીએસઆઈની 850 જગ્યા છે મિત્રો. ખરેખર ન ભૂતો ન ભવિષ્યથી આ પ્રમાણમાં જે સંખ્યામાં જે ભરતી આવી છે, ખરેખર મિત્રો બહુ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. લડી લેજો. અને તેની સાથે કોન્સ્ટેબલની પણ બહુ સારા પ્રમાણમાં જે ભરતી આવી છે, જેના ફોર્મ અત્યારે શરૂ છે. મિત્રો ખાસ એક ટકોર પહેલા તમને એ કરીશ કે હાલ જે મિત્રો રનિંગ સારું નહીં કર્યું તો ચાલુ કરી દેજો, કારણ કે ક્યાંક ને ક્યાંક એવું ન થાય કે ક્યાંક અત્યારે 2-4 દિવસમાં કોઈ પરિપત્ર બહાર પડે, તેમાં ગ્રાઉન્ડ વિશે કંઈક માહિતી મળે એના પછી આપણે દોડવા માટે જઈએ. એના કરતાં બેટર છે આપણે સરળતાથી કરી દઈએ. મિત્રો આ વખતે હું પણ પીએસઆઈની પ્રિપરેશન સ્ટાર્ટ કરી છે. મિત્રો આ વખતે આપણે કચાશ નથી રાખવી. તમે સિલેક્શન લેશો નહીં લો એ સેકન્ડ થિંગ છે, બટ તમને તમારા એફર્ટ્સ ક્યાંય એવું ન લાગે કે મેં આ વસ્તુ ન કરી. મિત્રો બીજી બાબત કે હાલ તમે તમામ જાણો છો કે એક બાજુ જોબ છે અને જોબની સાથે પ્રિપરેશન કરવાની છે. હવે મિત્રો આ સમયગાળામાં બહુ સચોટ, બહુ સારું, ઇવન આપણે આ ટ્રાયલ છેલ્લી આપવાની છે, એટલે આપણે એ બાજુ કોઈ વસ્તુની કચાશ નથી રાખવી. તો જો કોઈ બાબત આપણે પર કચાશ ન રાખ્યું કે સારી વસ્તુ આપણે વાંચવાની બનતી હોય તો મિત્રો ઘણું બધું વસ્તુ જોયું ને ઘણી બધી વસ્તુ સર્ચ રિસર્ચ કરી, ઇવન ઘણી બધી પુસ્તકો વાંચી છે. ઇવન ગ્રંથ નિર્માણ બોર્ડની પણ મેં પુસ્તકો વાંચી છે, એટલે મને ખ્યાલ છે કન્ટેન્ટ કેવું હોય છે. પણ મિત્રો એટ ધી એન્ડ તકલીફ ક્યાં ઊભી થતી હોય છે કે જ્યારે એક્ઝામ નજદીક આવે છે, આપણને ખબર તો છે કે આ જે પુસ્તક છે પુસ્તકમાંથી પૂછાવાનું છે, પણ એમાંથી ટુ ધ પોઈન્ટ કયું પૂછાઈ શકે, કયા ટોપિક આપણા સિલેબસ ઓરિએન્ટેડ છે અને એમાં જે કન્ટેન્ટ આપ્યું છે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ સિંધુ ઘાટીની સભ્યતા. હવે સિંધુ ઘાટીની સભ્યતા આખા ગામની દરેક પુસ્તકમાં આપી જશે, પણ આપણા કામનું કેટલું છે. હવે જો આપણે કોઈક પુસ્તક વાંચવા જઈએ જેમાં લગભગ સિંધુ ઘાટીની સભ્યતાના જો 15 પેજ હોય અને આપણે 15 પેજ વાંચીને એના પછી પણ લગભગ જો એમાંથી ન પૂછાય છે અને જો પૂછાતું હોય તો પણ આપણને કેટલું યાદ રહેશે. મિત્રો તેની જગ્યાએ જો આપણે સિંધુ ઘાટી સભ્યતા જે 15 પેજમાં છે દરેક પુસ્તકમાં એ જ ઓથેન્ટિક સોર્સ, એનું જ કન્ટેન્ટ, બટ તેને બાયફર્ગેશન કરીને ફક્ત 2-3 પેજમાં જો વસ્તુ મળી જતી હોય તો બહુ જ સારું છે. મિત્રો આવું ક્યાંક ને ક્યાંક દરેક ભરતીમાં સાથે સીન થયેલા છે કે જે તે સમયે બહુ સારી તૈયારી હોવા છતાં એટ ધી એન્ડ ટુ ધ પોઈન્ટ ને બહુ સારું જે થિયોરિટિકલ પણ કવર કરતું હોય, ડીપમાં પણ ઇવન બહુ ઓછું હોય. તો મિત્રો ક્યાંક ને ક્યાંક ઘણું બધું જોયા પછી મને યુટ્યુબ પર જે વરમ એજ્યુકેશન છે એ લોકોને અત્યારે એસટીની મેન્ટરશિપ પ્રોગ્રામ ચાલી રહી છે અને રવિરાજ સર, મિત્રો જે લોકો જીપીએસસીની તૈયારી કરતા હશે એ લોકો તેમને પર્સનલ જાણતા હશે. ઇવન તમે ઘણા બધા ક્લાસીસમાં તમે ટીચિંગ આપતા જોયું હશે. મિત્રો એમની એક પુસ્તક મેં યુટ્યુબ પર જોઈ હતી, તેના પછી તેનો ટેલિગ્રામ પર હું જોડાયો. મિત્રો આજે આ પુસ્તક મેં મંગાવી છે ત્યાંથી. અને મિત્રો ખાસ આ કોઈ પેડ પ્રમોશન નથી. આ પુસ્તકના 450 રૂપિયા મેં પણ ચૂકવીને મંગાવેલ છે. પુસ્તક આવી પછી મેં વાંચી, જોઈ, તેના કન્ટેન્ટ જોયા. મિત્રો ખરેખર કે જે મિત્રોને જો પીએસઆઈમાં જરા પણ રિસ્ક નથી લેવો ને એના માટે આ જે ક્રક્સ, મિત્રો ક્રક્સ મતલબ એવું થાય છે કે બહુ જ અગત્યની વસ્તુમાંથી જે જરૂરી વસ્તુ છે તેનો શોર્ટમાં મિનિંગ આપણે કહીએ તો તેવું થાય છે ક્રક્સ. તો મિત્રો આ જે વરમ એજ્યુકેશનની આ જે પુસ્તક છે ક્રક્સ મને બહુ જ ગમી છે. તમે જોશો કે આમાં મિત્રો ઇતિહાસ, વારસો ને ભૂગોળ, મિત્રો ગુજરાત સાથે ભારત બંને કવર થાય છે. અને એવું નથી કે આમાં ફક્ત લાઈન ટુ લાઈન કંઈક વસ્તુ આપી દીધી હોય. મિત્રો ટોટલી થિયરી બેઝ છે, લગભગ 400 જેવા પેજ છે પણ અને 450 ની પ્રાઇસ છે. મિત્રો ઘણી વખત કેવું થાય છે કે આપણે અમુક વસ્તુ જોતા હોઈએ છીએ કે અમુક વસ્તુ ફક્ત આપણે ટોપિક આપી જાય ને આપણે પતી જતું હોય, પણ આમાં એવું નથી. આમાં સિલેબસ ઓરિએન્ટેડ, તેની સાથે તમે જુઓ છો ફોર એક્ઝામ્પલ આ છે ગુજરાતનું લોકકલા. મિત્રો બધા ટોપિક સાથે બહુ સારી રીતે, અને ટોપિક હશે તમે બાજુમાં જુઓ છો વિડીયોમાં, મિત્રો અહીં બાજુ બહુ સારી રીતે પુસ્તકમાં આપ્યું છે. અને ઇવન જ્યારે મેં આમાં અમુક વસ્તુ વાંચી, આમાં ફરીથી કહું છું કે અહીં બાજુ વરમ એજ્યુકેશનનું કંઈ જો આઉટપુટ આપણે વાત કરીએ તો એ લોકોનું ઇનપુટ એક જ છે કે દરિયામાંથી ફક્ત આપણને જેટલું કામનું છે એ પણ એને એવું નથી કે તેમને બધું એને શોર્ટમાં કર્યું હોય. ટુ ધ ટોપિક કે જે કામનું છે, જે કન્ટેન્ટ, મિત્રો જે મિત્રો આ વાંચશે, મને પર્સનલી એવું લાગે છે કે તમે પ્રિલિમ્સ ભલે પછી તે પીએસઆઈ હોય, ઇવન જો કોન્સ્ટેબલમાં જો તમને સમય મળે તો મિત્રો ખાસ આ પુસ્તક વાંચજો. એટલા માટે કે જો આપણે રિસ્ક ન લેવું હોય,
મિત્રો આ વસ્તુ અત્યારે વાંચીને જે ફિલિંગ મને આવી રહી છે, જે વસ્તુ મેં ફીલ કરી છે, કન્ટેન્ટ મેં જોયા છે, ટોટલી મિત્રો આખા જેટલા અંદર મુદ્દા છે બધા જ ગણિત બોર્ડમાંથી ઉઠાવવામાં આવ્યા છે. ત્યાં એમાં કંઈ પણ અંદર એમને કંઈક મિશ્રિત નથી કર્યું, પણ જે વસ્તુ કામનું છે અને ખાસ મહત્વનું આ જ રહે છે કે આપણે તમામ જાણીએ છીએ કે જો આપણે ઓથેન્ટિક જે પુસ્તક વાંચીમાં આપણે પાસ થવાના જ છે, પણ ઓથેન્ટિક પુસ્તક જ્યારે પર્ટિક્યુલર એક સબ્જેક્ટના 400-500 પેજના હોય તો 400-500 પેજમાંથી આપણા કામનું કેટલું? તો મિત્રો આ બહુ મહત્વ થઈ જાય છે આપણે એક્ઝામ પાસ કરવા માટે. તો અત્યારે આ જે પુસ્તક તેમને બનાવી છે વરમ એજ્યુકેશન સાહેબ, જો તમે મારો વિડીયો જોતા હોય તો તમને દિલથી થેન્ક્સ કહીશ, કારણ કે આ પુસ્તક મિત્રો ખરેખર ઇતિહાસ, વારસો અને ભૂગોળ માટે બહુ જ સારી છે. જો તમને યોગ્ય લાગે તો હું નીચે લિંક મૂકું છું ટેલિગ્રામની. ઇવન જો એવું હશે તો હું સાહેબનો પર્સનલ નંબર અંદર નીચે મૂકી દઈશ, તો જે મિત્રને લાગે તો એમને કોન્ટેક્ટ કરજો. અને ખાસ મિત્રો જો પીએસઆઈની તૈયારી કરતા હો, ઇવન અત્યારે કોમ્પિટિશનનો જમાનો ખૂબ જ વધારે છે, તો મિત્રો અહીં બાજુ તમે રિસ્ક ન લેવા માંગતા હોય ને તો આંખ બંધ કરીને ઇતિહાસ, વારસો અને ભૂગોળ માટે આ પુસ્તક મંગાવી લેજો. મારે વધારે નથી કહેવું, નહીં તો ઘણા બધા મિત્રો એવું છે જે કહેશે કે પેડ પ્રમોશન છે. હું વારંવાર કહું છું કે આ પુસ્તકના મેં પૈસા પે કર્યા છે. પે કર્યા પછી પુસ્તક મારી પાસે આવી. મિત્રો પ્રથમ આવૃત્તિ છે તેને મેં થોડી ઘણી વાંચી અને વાંચીને કન્ટેન્ટ એ પુસ્તક પર લખેલું છે કે સમગ્ર ગુજરાત ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા જાહેર કરેલ પુસ્તક પર આધારિત છે, જેમાં કોઈ ફેરફાર કરવામાં આવેલ નથી. મિત્રો અહીં બાજુ રવિદાસ ક્લેમ પણ કરે છે કે ભાઈ અમે આમાં જે કંઈક જે કન્ટેન્ટ છે અમે અત્યારથી નથી ઉમેરવામાં આવ્યું. જે દરિયા સમાન પુસ્તક છે તેમાંથી જે મહત્વનું છે તે ઉઠાવીને આમાં મૂકવામાં આવ્યું છે. અને મિત્રો એ પણ એવી વસ્તુ જે ડાયરેક્ટ તમને એક્ઝામમાં બેનિફિટ થવાનું છે. તો ખાસ મિત્રો પીએસઆઈ માટે જો રિસ્ક ન લેવા માંગતા હો, ખાસ તો પ્રિલિમ્સમાં આપણે જોયું હતું લાસ્ટ ટાઈમનું જે પેપર હતું તેમાં ક્વેશ્ચન બહુ ઇઝી પૂછાયા હતા, એના માટે ભરતી પર બહુ ટ્રોલ પણ થયું હતું. તો મિત્રો બની શકે છે કે આ વખતે એક લેવલનું, કારણ કે આપણે તમામ જોઈએ છીએ કે ભાઈ પીએસઆઈમાં જ્યારે ભરતી બોર્ડ ટ્રોલ થયું તેના પછી કોન્સ્ટેબલનું પેપર આવ્યું અને આખું ગામ કીધું કે ભાઈ પેપર ખૂબ અઘરું છે. હવે તમને કેવું લાગ્યું એ તમે જાણતા હશો, પણ ખાસ મિત્રો બની શકે છે કે પીએસઆઈ પહેલા બહુ ઇઝી હતું, લોકોએ ટ્રોલ કર્યું છે, તો હવે ફ્લેશબેક તરીકે ક્યાંક ને પેપર જો અઘરું ન આવી જાય તો યાર આપણે રાખવી પડશે. તો ખાસ આપણે હાર્ડથી લઈને એકદમ લો લેવલ સુધી તૈયારી કરવાની છે. તો મિત્રો હાર્ડ માટે જો આ 3 સબ્જેક્ટ છે, વારસો, ભૂગોળ અને ઇતિહાસ, તો આઈ થિંક આ જે પુસ્તક છે બહુ જ મહત્વની રહેવાની છે. મિત્રો યોગ્ય લાગે તો મંગાવી લેજો, બાકી મેં તો હવે તૈયારી આમાંથી શરૂ કરી છે. તો મિત્રો કંઈક મૂંઝવણ હોય તો કમેન્ટ કરજો. મળી છે નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.